રાજકોટના વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તારીખ 19 અને 20 સપ્ટેમ્બરે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ફરન્સ AICTE, ISTE એન્ડ વીવીપીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે, જેનો મુખ્ય વિષય રિસન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઇનોવેશન્સ ઇન IoT છે। આ કાર્યક્રમમાં દેશ વિદેશના સંશોધકોએ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT પર કરેલા અત્યાધુનિક સંશોધન પત્રો રજૂ થશે। આ અંગે વધુ માહિતી આપતા મીડિયાની મુલાકાતે આવેલા AICTE, ISTE એન્ડ વીવીપીના સભ્યોએ પૂરી પાડી હતી। નમસ્કાર, હું ડૉક્ટર પિયુષ વણજારા, પ્રિન્સિપાલ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ। મને આજે જણાવતા આનંદ થાય છે કે રાજકોટની સૌથી જૂની 3 દાયકા જૂની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ અને સૌરાષ્ટ્ર કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ કે જે ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગનું શિક્ષણ આપે છે, તેના દ્વારા AICTE ફંડેડ નેશનલ કોન્ફરન્સ ઓન રિસન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઇનોવેશન્સ ઓન IoT નું આયોજન તારીખ 19 અને 20 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલ છે। એ રાજકોટ અને વીવીપીનું સદભાગ્ય છે કે AICTE કે જે એન્જિનિયરિંગ કોલેજીસની એપેક્સ બોડી છે, તેના ચેરમેન પ્રોફેસર TG સીતારામ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવાના છે। નવી દિલ્હીથી તેઓ પોતે આવશે અને આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે। આ કોન્ફરન્સમાં કુલ 54 જેટલા રિસર્ચ પેપર પ્રેઝન્ટ થવાના છે। એ રિસર્ચ પેપરમાં 30 જેટલા પેપર સ્ટેટમાંથી, 8 જેટલા નેશનલ લેવલના, અને એટલું જ નહીં, ભલે કોન્ફરન્સ નેશનલ હોય પણ 6 પેપર ઇન્ટરનેશનલ પણ પ્રેઝન્ટ થવાના છે। 2 દિવસ સતત ચાલી રહેવાની આ કોન્ફરન્સમાં રિસન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઇનોવેશન ઓન ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપર વિષયની વધુ છણાવટ થશે। એટલું જ નહીં પણ 3 કીનોટ સ્પીકર કે જે આ ડોમેન ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં જેઓ ગુજરાતમાં એક્સપર્ટ છે એવા નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉક્ટર હિમાંશુ સોની, એ ઉપરાંત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડૉક્ટર ઉજ્જવલ પટેલ અને GTUના IT સેલના ડૉક્ટર BV બુદ્ધદેવ એ પણ 2 દિવસ કીનોટ સ્પીકર તરીકે હાજર રહેવાના છે। આ કોન્ફરન્સમાં અમને ISTEનો પણ એકેડેમિક પાર્ટનર તરીકે સહયોગ મળેલ છે। એટલે ISTEના ગુજરાત સેક્શનના ચેરમેન પ્રોફેસર સચિન પરીક્ષર એ પણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવાના છે। હું ડૉક્ટર તેજસ પાટલિયા, કોન્ફરન્સમાં કોઓર્ડિનેટર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કમ્પ્યુટર એન્જિનિયરિંગ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ। આ કોન્ફરન્સ 19 અને 20 2 દિવસ માટે એનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર દેશ વિદેશના રિસર્ચર્સે જે રિસન્ટ ટ્રેન્ડ્સ છે અત્યારે ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો, એના ઉપર રિસર્ચ પેપર પબ્લિશ કરવાના છે અને પ્રેઝન્ટ પણ થશે। પહેલાં પ્રેઝન્ટ થશે અને પછી જર્નલમાં પેપર પબ્લિશ થશે। અત્યારે આપણે સૌને ખ્યાલ જ છે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જે છે એ રિસન્ટ ટ્રેન્ડ્સ છે કે નાના નાના ડિવાઇસીસ જે આપણે સ્માર્ટ ડિવાઇસીસ કહીએ છીએ, જેમ કે આપણા ઘરની અંદર માઇક્રોવેવ ઓવન હોય, ફ્રીજ હોય કે અન્ય કોઈ સ્માર્ટ ડિવાઇસીસ હોય, એને લગતા જે પણ કાંઈ સોલ્યુશન્સ છે એ આપણને મળી રહે છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા। તો આ એક એવો એરિયા છે કે જે અત્યારે ડેવલપિંગ એરિયા છે અને ફ્યુચરમાં આને લગતા ઘણા બધા ડિવાઇસીસ અને ઘણા બધા સ્માર્ટ પ્રોસેસર્સ બધા આવવાના છે, જેના કારણે એક ડે ટુ ડે લાઈફ જે પણ કાંઈ માણસની હોય છે એ ઇઝી રહે, સ્મૂધ રહે અને એમને સરળતા રહે। તો આ બાબતે ખૂબ જ ઉત્સાહથી જે રિસર્ચર્સ છે, જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, PhD કરતા હોય એવા ફેકલ્ટી મેમ્બર્સ છે, એ લોકોએ ઉત્સાહભેર આ કોન્ફરન્સમાં ભાગ લીધેલ છે।